વંદે માતરમ। નમસ્કાર મિત્રો, વાપી રિપબ્લિક ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। વાપીના સર્કિટ હાઉસ ખાતે વલસાડ જિલ્લા સેલ્યુટ તિરંગાના રાષ્ટ્રીય મહામંત્રી અને દાદરા નગર હવેલી દમણ દીવના પ્રભારી ઉત્તમભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અને વલસાડ પ્રદેશ અધ્યક્ષ અંબાલાલ પટેલની આગેવાનીમાં આયોજિત કારોબારી મિટિંગમાં આગામી દિવસોમાં સેલ્યુટ તિરંગા દ્વારા વલસાડ જિલ્લામાં તિરંગા યાત્રા, વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન જેવા આયોજનો હાથ ધર્યા હોવાના ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા। કાર્યકરોનો આભાર વ્યક્ત કરું છું અને બીજું કોંગ્રેચ્યુલેશન આજે હું અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાજેશ ઝાજીને આપું છું કે જેઓને દિલ્હી બોર્ડ નિગમમાં વાઇસ ચેરમેન તરીકે નિમણૂક કરેલી છે અને આજે અમે ઠરાવ કરીને અભિનંદન ઠરાવ પસાર કરીએ છીએ। બીજો પોઈન્ટ અમે જે આજે પ્રદેશ કારોબારીની મિટિંગ રાખેલી તેમાં 4-5 કાર્યક્રમો આગામી કાર્યક્રમો માટેનો આજનો કાર્યક્રમ સેલ્યુટ તિરંગાનો પ્રદેશ કાર્યકારીની મિટિંગ હતી। એ અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી અંબાલાલ પટેલભાઈના નેતૃત્વમાં હું ઉત્તમભાઈ પટેલ સેલ્યુટ તિરંગાના રાષ્ટ્રીય મહામંત્રી છું અને ગુજરાત તેમજ દમણ દીવ દાદરા નગર હવેલી અને સિલવાસાના પ્રભારી છું। આ પ્રદેશ કારોબારી આખી જે શરૂઆત કરી છે એવી અમે આખા ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ કરવા માગીએ છીએ અને દર મહિને અમે કારોબારીની આ મિટિંગ લેવા માગીએ છીએ। અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાજેશભાઈ ઝા એમને પણ એક આજે સરકારી એક બહુ મોટા સંસ્થાની અંદર રાષ્ટ્રીય લેવલે એમને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરી છે તે બદલ સૌપ્રથમ હું એમને ધન્યવાદ આપું છું। આ પ્રસંગે જેટલા બી અમારા આજના જે કાર્યકરો આવેલા સેલ્યુટ તિરંગાના એમાં અમે નવા માણસોની પ્રદેશોની બધાની નિમણૂક કરી છે, અધ્યક્ષોની કરી છે અને હવે પછીના આગળની કાર્યક્રમની માહિતી અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી અંબાલાલભાઈ પટેલ આપશે।